અમદાવાદમાં બીઝર ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ થઈ ગઈ છે। કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 7ની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ માંગી લીધા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ 6000 કરોડના કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ થઈ છે। અમદાવાદના બીએસ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ તેજ કરી લેવામાં આવી છે। કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 7ની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। બીજેડ ગ્રુપમાં વિરુદ્ધમાં ગુનો દાખલ થયા બાદ કુલ 7 આરોપી અટક કરવામાં આવે છે આજે, અને એ 7 આરોપીની રિમાન્ડ મેળવવા નામદાર કોર્ટમાં રજૂ કરી એની કાર્યવાહી હાથ ધરેલ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અત્યારે મળી આવેલ નથી, તેમને શોધવા માટે કુલ 4 ટીમો બનાવવામાં રિકવર તો નથી કર્યા, પણ 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન આરોપીની ફાઇનાન્સ બીજેડ ગ્રુપની કંપનીમાંથી 2 ખાતામાંથી મળી આવે છે, એટલે એટલું ટ્રાન્ઝેક્શન કહી શકાય। હા, એટલે એટલા લોકોનું રોકાણ વ્હાઇટ પૈસા ચેકથી થયું છે 2 ખાતામાં, એવું પ્રસ્થાપિત થઈ શકે છે। ત્યારબાદ તપાસ દરમિયાન એવું જણાવ્યું છે કે આ સિવાય રોકાણ રોકડા નાણાંથી પણ થતું હતું। એ મોટું રોકાણ તપાસ દરમિયાન ખુલ્યું એની શક્યતા છે। ના, એ બાબતમાં એવું અમારે ધ્યાનમાં કંઈ આવ્યું, તપાસમાં એમાં કોઈ મળી આવે। કુલ 4 ટીમો બનાવી છે।